જો આપણી દાળ બાજરીનો રોટલો તો આપણો દેશી ખાણું છે. આપણે બનાવવાની છે મગની દાળ. તો મગની દાળને આપણે કલાક પહેલાં પલાળી દીધી હતી. તો આપણે મગની દાળ સરસ પલળી ગઈ છે, અને એકદમ. તો હવે આપણે આને બાફવાની છે. આપણે આ કુકરની અંદર બાફવાની છે. તો આપણે 3 ગ્લાસ પાણી લેવાનું છે. આપણે 3 ગ્લાસ પાણી લેશું. એની અંદર આપણે આ દાળ એડ કરી દઈશું. આપણે થોડીક હળદર નાખવાની છે, 5 ચમચી જેટલી. પછી એની અંદર આપણે 2 મરચાં એડ કરવાના છે. આપણે 2 મરચાંને એડ કરી દઈશું. એની અંદર આપણે તમામ પત્ર નાખવાનું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. આપણે હવે કુકરને બંધ કરી દેવાનું છે. આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું. આપણે કુકરની 2 થી 3 સીટી થવા દેવાની છે. આપણે દાળ સરસ બફાઈ ગઈ છે. તો આપણે આનો વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે એક પેન લીધું છે. આપણે એની અંદર ઘી એડ કરવાનું છે. અને આપણે આ મરચાં લીધા છે લીલા, આ આદું લીધું છે, આ સૂકા મરચાં, આ ડુંગળી અને આ ટમેટાં. તો આપણે એનો વઘાર કરીશું. વઘારમાં આપણે જીરું એડ કરવાનું છે. 2 લવિંગ નાખીશું, 2 કાળા મરી નાખીશું, એક થોડોક તજનો ટુકડો નાખીશું. એનો સ્વાદ સારો આવે છે. આપણે એની અંદર હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી આપણે લીલા મરચાં એડ કરીશું. પછી આપણે આ સૂકા 2 મરચાં નાખીશું. આપણે આ ડુંગળી નાખીશું. એક નાની કાપી છે એ આપણે અંદર એડ કરીશું. ડુંગળી સાતરીશું. આપણે હવે આ થોડુંક આદું નાખીશું. આદુથી ટેસ્ટ એનો વધી જાય. હવે આપણે એમાં ટમેટો કાપીશું. 1 ટમેટો કાપીશું એની અંદર એડ કરી દઈશું. એનો કલર ન બદલે ડુંગળીનો ત્યાં સુધી આપણે એને સાતરવા દેવાનું. આપણે પહેલાં મીઠું નાખ્યું છે એટલે ત્યારે આપણે ઓછું નાખીશું, થોડુંક મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે થોડીક ખાંડ નાખવાની છે. આપણે ફરીવાર એને સાતરી દઈશું. આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે વઘાર જોઈ લઈશું. આપણો વઘાર સરસ ચડી ગયો છે. આપણે 1 ચમચી નાખીશું લાલ મરચું. આપણે હવે એની અંદર નાખી દઈશું દાળ નાખી અને આપણે એને સરસ હલાવી લેવાની છે. આપણે નાખીશું ગરમ મસાલો નાખી અને આપણે એને ઢાંકી દેવાનું. આપણી દાળ સરસ ઉકળી ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે એમાં લીલા ધાણા એડ કરીશું અને આપણે આને નીચે ઉતારી લઈશું. હવે આપણે દાળને નીચે ઉતારી લઈશું. જો આપણી દાળ બાજરીનો રોટલો અને ડુંગળી તો આપણો દેશી ખાણું છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.